જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 11. સવારના 6 વાગે મુકુંદને જગાડવા માટે ચિંતને તુલસીના ઘરની ડોરબેલ ધીમેથી દબાવી. થોડી વાર રાહ જોઈને ફરી બેલનું બટન દબાવવા જતો હતો ત્યાં યાદ આવ્યું કે આજે 1 મેની રજા છે. અત્યારમાં જગાડીને શું કામ એમની નીંદર બગાડવી? માઠા સમાચાર આપવાની ઉતાવળ કરવાનો કોઈ અર્થ ન હતો. આગલી રાત્રે જ કાંઈ બની ગયું એ જાણ્યા પછી બિચારાનો ઉચાટ વધી જશે. બગાસા ખાતા ચિંતને પોતાના ઘર તરફ પગ ઉપાડ્યા. રોજ તો હોસ્પિટલમાં મોડી રાત સુધી વાંચી વહેલી સવારે 4 કલાકની ઊંઘ લઈને આવતો, પણ ગઈ રાત્રે ન તો મોડે સુધી વાંચ્યું કે ન વહેલી સવારે ઊંઘવા મળ્યું. વારે વારે એક જ સવાલ તેને સંતાપી રહ્યો હતો: તુલસીની હત્યાનો પ્રયાસ કરનાર કે કરાવનાર કોણ હોઈ શકે? સીડીના પગથિયા ચડી પોતાની પાસે રહેતી બીજી ચાવીથી તેણે ઘરનો દરવાજો ઉઘાડ્યો. યશોદાબેન સવારના 6 વાગે પ્રાતઃકર્મથી પરવારી પૂજામાં બેસી જતા હોવાના ખ્યાલે ચિંતને ચૂપચાપ ઘરમાં પ્રવેશ કર્યો. પૂજા પત્યા પછી જ બાને ખબર આપીશ, નહીંતર એમની પૂજા પણ બગડશે. પુસ્તકો ટેબલ પર મૂકી તેણે હિંચકા પર લંબાવ્યું. એકલા પડ્યા વિચારમાં ઝૂલવા માટે તેને ઘરનો હિંચકો અચૂક યાદ આવી જતો. તુલસીને પણ આ હિંચકો એટલો જ વહાલો હતો ને. સ્કૂલનું લેસન વાંચવા માટે બંને સાથે હિંચકતા. અંતકડી રમતી વખતે બંને હિંચકાને બહુ ચગાવતા અને સુખ દુઃખની વાત કરવી હોય ત્યારે ધીમે ધીમે ઠેસે હિંચકો હલાવતા. ચિંતનને 5 વર્ષ પહેલાંની એ સાંજ યાદ આવી ગઈ. યશોદાબેન બહાર ગયા હતા. પોતે ફ્લૂના તાવમાં પટકાયો હતો અને તુલસી બાજુમાં બેસીને હળવે હિંચકે તેને ગીત સંભળાવતી હતી. એક ગીત પૂરું થયું ત્યાં તુલસી બીજું ઉપાડતી અને પડ્યો ચિંતન આછા અંધારામાં તેનો ચહેરો નિરખ્યા કરતો હતો. સાંજ અને રાત વચ્ચેનો એ સંધ્યાકાળ જાણે શાશ્વત બની રહેવાનો હોય તેમ બંને ગીતના ઝૂલે ઝૂલતા હતા. યશોદાબેન ક્યારે બહારથી આવ્યા એનું પણ બંનેને ભાન રહ્યું નહીં. દરવાજા પાસેની સ્વીચ દબાવીને એમણે બત્તી કરી ત્યારે ગીત સમાધિનો ભંગ થયો હોય તેમ બંને ચોંકી ગયા હતા. બત્તી કેમ નહીં કરી તુલસી? યશોદાબેને બહુ સ્વાભાવિકપણે કહીને ઉમેર્યું હતું. અંધારામાં એકલા ન બેસાય. હવે તમે બંને મોટા થયા. ત્યારે પોતાને થયું કે તુલસીને બાના કહેવા પર ખોટું લાગી જશે, પણ તેને બદલે તુલસીને બાનું કહેવું સાચું લાગ્યું હોય તેમ એક જ સાંજમાં મોટી થઈ ગઈ હતી. ત્યાર પછી એકવારે બોલી ગયેલી: ચિંતુ, મને હવે અંધારામાં બીક લાગવા માંડી. રાત્રે સૂતી વખતે પણ લાઇટ ચાલુ રાખું છું. લાઇટ ચાલુ અને બારી બંધ રાખીને સૂવે છે તે તને ઊંઘ કેમ આવે છે તુલી? તો જ ઊંઘ આવે ચિંતુ. બારી ઉગાડી હોય અને કોઈ બારીમાંથી ડોકાય તો શું થાય? તો હું એવી ચીસ પાડી જાઉં કે તારા ઘર સુધી સંભળાય. ચીસ. હિંચકા પર આડો પડેલો ચિંતન સફાળો બેઠો થઈ ગયો. રાત્રે તુલસીના રૂમમાંથી સંભળાયેલી ચીસ તાજી થઈ. પહેરો ભરતા કોન્સ્ટેબલે 11:15 વાગે ઊંધું ઘાલીને વાંચી રહેલા ચિંતનને કહેલું: નીચે કેન્ટીનમાં ચા પીને આવું છું. 11 પછી કેન્ટીન બંધ થઈ જાય છે. તુલસીના રૂમની બહાર પહેરો ભરવા અને અંદર ધ્યાન રાખવા માટે કોન્સ્ટેબલ નર્સ બદલાતા, પણ ઘરના માણસ તરીકે જાગનારો તો એક જ ચિંતન જ રહેલો. 3-4 દિવસ પહેલાં ડીન શ્રીવાસ્તવે એને સમજાવ્યું હતું: તારે હવે રાત રોકાવાની જરૂર નથી. પેશન્ટ ભાનમાં હોય તેને સગાવાલાની હાજરી સારી લાગે, પણ તુલસી માટે કોઈ ફરક પડતો નથી. છતાં અમે એક નર્સને ડ્યુટી પર રાખીએ જ છીએ. ત્યારે એણે આજીજી કરતો હોય એવી ઢબે કહેલું: સર, પરીક્ષા છે ત્યાં સુધી મને અહીં રાત રોકાવા દો તો વાંચવાનું વધારે ફાવશે. ઘરના શાંત વાતાવરણમાં જલ્દી ઊંઘી જવાનું મન થઈ જાય છે. રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ કરીને 3-4 કલાકની ઊંઘ ખેંચી કાઢવા બાકડા પર સૂઈ રહેતા ચિંતનને હાઉસ ડૉક્ટર શ્રીકાંતે પણ સમજાવ્યું હતું: ઊંઘવા માટે તું ઉપર મારા ક્વાર્ટરમાં આવી જતો હોય તો હું બીજો એક કોટ મુકાવી દઉં. પણ ચિંતને એને સમજાવી દીધો હતો: શ્રીકાંતભાઈ, પથારીમાં ઊંઘીશ તો સવારે 8 વાગ્યા સુધી ઘોળતો રહીશ અને કોલેજ જવાનું ચૂકી જઈશ. તેને બદલે અહીંયા સવારે 5:30-6 વાગ્યાથી માણસોની અવરજવર શરૂ થઈ જાય છે, એટલે વગર એલાર્મે ઉઠી જાઉં છું. હોસ્પિટલની ઘણી ખરી નર્સ તો ચિંતનને ઓળખી ગઈ હતી, પણ રોજ ડ્યુટી પર આવતો પોલીસ કોન્સ્ટેબલ તેને અચૂક પૂછતો: આ છોકરી તમારી શું થાય? તમે આવડા મોટા થોથા શું કામ વાંચતા રહો છો? તુલસી અમારી પાડોશમાં રહે છે. અમે સ્કૂલમાં સાથે ભણતા એટલી ઓળખાણ આપીને ચિંતન કહેતો: આ પુસ્તકો વાંચી હું ડૉક્ટર બનવા માંગુ છું અને અહીં હોસ્પિટલમાં અભ્યાસ કરવાથી જલ્દી યાદ રહી જાય છે.
આગલી રાત્રે કોન્સ્ટેબલે નીચે કેન્ટીનમાં ચા પીવા જવાની વાત ઉચ્ચારી ત્યારે પોતે કહેલું, ભલે જઈ આવો, પણ બીજી વખતની ચા માટે ચિંતા રાખતા નહીં કહીને તેણે બાકડા નીચેથી થર્મોસ કાઢ્યું હતું. 1.5 કલાક પછી તમને ઘરની ચા પીવડાવીશ. 11:15 ચા પીવા નીચે ગયેલા કોન્સ્ટેબલ જાદવ 11:10 5મે માળે પાછો ફરી લિફ્ટની બહાર પગ મૂકતો હતો ત્યાં તુલસીના રૂમમાંથી તીણી ચીસ સંભળાઈ. ચોંકી ગયેલા ચિંતનના હાથમાંથી પુસ્તક વચકીને નીચે પડ્યું. લિફ્ટમાંથી બહાર નીકળેલા કોન્સ્ટેબલના દાંત વચ્ચે દબાયેલી બેડી કચડાઈ ગઈ અને લિફ્ટની જાળી બંધ કરી નીચે જવાનું બટન દબાવવા માટે લંબાયેલો લિફ્ટમેનનો હાથ અદ્ધર રહી ગયો. સૌપ્રથમ ચિંતન તુલસીના રૂમ તરફ ધસી ગયો. બારણાને ધક્કો માર્યો, પણ રૂમ અંદરથી બંધ હતો. ડ્યુટી બજાવતી નર્સને 11 વાગે અંદરથી રૂમની સ્ટોપર ચડાવી દેવાની સૂચના હતી. ચિંતને બારણા પર હાથની મુક્કી પછાડી. ખોલો, જલ્દી ખોલો. ત્યાં સુધીમાં કોન્સ્ટેબલ જાદવ, લિફ્ટમેન તેમજ ચીસ સાંભળનારા બીજા 5-7 જણા શું થયું, કોણે ચીસ પાડી બોલતા આજુબાજુથી ધસી આવ્યા હતા. ક્યાં હુઆ, દરવાજા ખોલો. કોન્સ્ટેબલે રૂમના બારણા હલબલાવ્યા ત્યારે અંદરથી નર્સનો તડાયેલો સાદ સંભળાયો. ખોલું છું. એના અવાજમાં ભયની ધ્રુજારી હતી. બારણા ઉઘડતા થરથર કાપતી સિસ્ટર કુલકર્ણી દેખાઈ. ભૂતને જોઈને માણસ ચડી પડે એવો ભય તેની કીકીમાં થીજી ગયો હતો. જ્યારે ખાટલામાં પડેલી તુલસી ગાઢ નિંદ્રામાં હોય તેમ ઘસઘસાટ ઊંઘતી હતી. ચીસ કોણે પાડી? કોન્સ્ટેબલે નર્સને મરાઠીમાં પૂછ્યું. ત્યારે હેપતાઈ ગયેલી સિસ્ટર કુલકર્ણીની સ્થૂળ કાયા વધારે જોરથી કાપવા લાગી. આંખોમાં થીજી ગયેલો ભય સામે ઊભેલાને જોઈને ઓગળવા લાગ્યો હોય તેમ આંસુ ઉભરાવા માંડ્યા. ગળામાંથી પહેલાં ડૂસકું બહાર આવ્યું, પછી શબ્દો સંભળાયા. મારાથી ચીસ પડાઈ ગઈ કહેતી કુલકર્ણીએ ધ્રુજતા હાથની આંગળી બારી તરફ ચીંધી. બારીમાંથી એક માણસને મેં અંદર આવતા જોયો. સાંભળતા જ ચિંતન અને કોન્સ્ટેબલ બારી તરફ ધસી ગયા. પડદો હટાવીને બંને એકસાથે બહારી બહાર ડોકાયા. કાંઈ જોવા મળ્યું નહીં એટલે જાદવે નીચા નમી ડોકું બહાર કાઢી બારી નીચેની પાળી જ્યાં સુધી લંબાતી હતી ત્યાં નજર દોડાવી. પણ એ જ વખતે તેના પગ નીચે કાંઈક કચડાવાનો અવાજ આવ્યો એટલે તેણે ડોકું અંદર ખેંચી લેવું પડ્યું. પોતાના વજનદાર બૂટ હેઠળ કચડાઈને તૂટી ગયેલી ઇન્જેક્શનની સિરિંજ જોતાં જ બંને એકસરખા ચોંકી ગયા. ચિંતને નીચા નમીને સિરિંજ તરફ હાથ લંબાવ્યો ત્યાં કોન્સ્ટેબલે તેને રોક્યો. તેને હાથ ન લગાવશો કહેતો એ પોતે પણ સિરિંજથી દૂર ખસી ગયો. ઇન્જેક્શનની સિરિંજ અહીંયા ક્યાંથી આવી એવું પૂછવા માટે નર્સ તરફ ડોક ફેરવે ત્યાં જ પેલીએ વગર પૂછીએ ખુલાસો કર્યો. ચોપડી વાંચતા વાંચતા મને ઝોકું આવી ગયું. પવન આવે એ માટે બારી ઉઘાડી જ રહેવા દીધી હતી. અચાનક કાંઈક ખખડાટ થતાં હું ઝબકી ગઈ અને બારી તરફ જોયું તો કોઈક અંદર દાખલ થતું દેખાયું. મારાથી ચીસ પડાઈ ગઈ અને એટલી વારમાં તો બારીમાંથી પગ પાછો ખેંચી લઈ પેલો માણસ અદૃશ્ય થઈ ગયો. એકી શ્વાસે બોલી ગયેલી કુલકર્ણી થોડું રોકાઈ. પછી ઇન્જેક્શનની સિરિંજ પર દ્રષ્ટિપાત કરતા બોલી. જતાં એના હાથમાંથી એ પડી ગઈ. એ 2-4 ક્ષણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એને પૂછપરછ કરવાનું પછી રાખો. પેલો છટકી જાય એ પહેલાં એનો પીછો પકડો કહેતા ચિંતને દોટ મૂકી. લોબીમાં દોડતો એ 5મા માળની બાલ્કનીમાં પહોંચી ગયો. કોઈ દેખાયું નહીં એટલે દરવાજે બેઠેલા ચોકીદારને ધીમો સાદ પાડ્યો. તમે અહીંથી કોઈને નાસી જતા જોયો? પણ જે ચોકીદારે તીણી ચીસ નહોતી સાંભળી એ તેનો ધીમો સાદ ક્યાંથી સાંભળે? સડસડાટ 5 દાદરા ઉતરતો ચિંતન નીચે પહોંચી ગયો. કોઈ શકમંદ માણસ દેખાય તો પકડી પાડવા હોસ્પિટલના મકાનને ચક્કર મારી આવ્યો. ચોકીદારને પૂછપરછ કરીને ઉપર પાછો ફરવા જતો હતો ત્યાં પોલીસની જીપ કમ્પાઉન્ડમાં દાખલ થતી દેખાઈ અને લિફ્ટમાં ઉપર પહોંચ્યો ત્યારે હાઉસ ડૉક્ટર શ્રીકાંત સહિત બીજા 3-4 ડૉક્ટરો પણ હાજર થઈ ગયા હતા. પહેલાં અંદર પૂછપરછ થઈ, પછી પોલીસની પૂછપરછ ચાલી. તૂટી ગયેલી ઇન્જેક્શનની સિરિંજ અને તેમાં રહી ગયેલું થોડું પ્રવાહી સાચવીને લઈ લેવામાં આવ્યું. પોલીસ ફોટોગ્રાફરે બારીની અંદર તેમજ બહારના ભાગના હાથ પગના આંગળાની છાપ માટે ફોટો ઝડપી લીધા. ડૉક્ટર શ્રીકાંતે માણસ દોડાવી ડીન સાહેબને બોલાવી લીધા. સબ ઇન્સ્પેક્ટર કદમે એના ઉપરી સાવંતને ઘેર ફોન જોડી આ રહસ્યમય ઘટનાની જાણ કરી એટલે એ પણ મારતી જીપે આવી પહોંચ્યા. હોસ્પિટલના બીજા પેશન્ટોને ડિસ્ટર્બ ન થાય એ રીતે 5મા માળે પોલીસની કામગીરી શરૂ થઈ ગઈ. વહેલી સવારના 4 વાગ્યા સુધી પોલીસના ચોપડે બધાના બયાન નોંધાતા રહ્યા. તેમાં સૌથી વધુ કષ્ટ કુલકર્ણીએ ભોગવવું પડ્યું.
બારીમાંથી અંદર દાખલ થવા માંગતા આસામીનું એ વર્ણન કરી શકતી ન હતી. બહુ વાર સુધી મગજ કસ્યા પછી એ કહી શકી, મને એનું મોં જોવા મળ્યું ન હતું. પીંડી સુધીનો એક પગ અને રબરના મોજાવાળો એક હાથ બારીના કઠોડા પર હતા ત્યાં જ મેં ચીસ પાડી અને અદૃશ્ય થઈ ગયો. પોતે વાંચતા વાંચતા ઝોકે ચડી ગઈ એ કબૂલાત પર કુલકર્ણી રડી પડી હતી. ચીસ પાડ્યા પછી બારી સુધી દોડી જવાની પોતાની હિંમત ચાલી નહીં એ વાત પર બિચારી ગદગદ બની ગઈ હતી. ચિંતને પોતાનું સ્ટેટમેન્ટ તો લખાવ્યું, પણ મનમાં ઘોળાતી શંકા તેને હોઠ પર આવવા દીધી ન હતી. ડીન શ્રીવાસ્તવ અને ડૉક્ટર શ્રીકાંત વિલાઈ ગયેલા ચહેરે આસપાસમાં ચર્ચા કરતા હતા ત્યારે ચિંતને મનની શંકા મનમાં ધરબી રાખેલી. સવારના 5 વાગે બધા વિખરાઈ ગયા ત્યારે પોતે એકલો 5મા માળની બાલ્કનીમાં ઊભો તર્કના અંકોડા જોડતો હતો. ગોસ્વામી કાકાને ગીતાનું પુસ્તક ભેટ આપી જનાર આસામી રાત્રે બનેલી ઘટના સાથે સંકળાયેલો તો નહીં હોય ને? 7:15 જજ સાહેબને ઘેરથી પાછો ફરી પોતે ગોસ્વામીજી પાસે ગયો ત્યારે એમના તકિયા પાસે પડેલી ભગવદ્ ગીતા જોઈને તેણે સાહજિકપણે પૂછ્યું હતું, કાકા, ડૉક્ટરે વાંચવાની રજા આપી? નહીં રે, આ તો કોઈ દિલ્હીવાળા સજ્જન ભેટ આપી ગયા. દિલ્હીવાળા સજ્જન? ચોંકીને પોતે પૂછ્યું ત્યારે અસત્ય નહીં ઉચ્ચારતા ગોસ્વામીજીએ વાત બદલવાનો માર્ગ અપનાવ્યો હતો. ઘણા લોકો હોસ્પિટલના દર્દીઓ પાસે જઈને આવા સેવા કાર્ય કરતા હોય છે એટલે પોતે ઇન્સેન્ટિવ યુનિટમાં બીજા દર્દીઓ તરફ નજર ફેરવી લઈને કહ્યું હતું, કાકા, તમારા સિવાય બીજા કોઈ દર્દીને ગીતાજી ભેટ મળ્યા નથી લાગતા. જુઠ્ઠું બોલતા શીખ્યા ન હોય તેનું જુઠ્ઠાણું તુરત જ પકડાઈ જાય છે. ચિંતન બોડા ભાવે એમણે કબૂલાત કરી લીધી હતી. દિલ્હીવાળો માણસ સજ્જન હતો કે દુર્જન એની તો ખબર નથી, પણ વાતચીતમાં બહુ ભાવનાશાળી લાગ્યો. સદગત સંરક્ષણ પ્રધાનના પુત્રનો પોતે સેક્રેટરી છે એવા પરિચય સાથે એણે કહ્યું કે મને પ્રધાન પુત્રે ખાસ દિલ્હીથી આપની પાસે મોકલ્યો છે. આપની પુત્રીએ સંરક્ષણ મંત્રી સમક્ષ અંતિમ પળોમાં ગીતાજીના શ્લોકનું પઠન કર્યું એ બદલ આ પુસ્તક ભેટ આપવા મને મોકલ્યો. પુસ્તક ભેટ આપવા માટે છેક દિલ્હીથી એ દોડી આવ્યો? ના, સંરક્ષણ પ્રધાનના પુત્રે એને બીજું એક ખાસ કામ સોંપ્યું હતું. સાંભળીને પોતે ટટ્ટાર થઈ ગયો હતો. મૃત્યુ પહેલાં એના પિતાએ અંતિમ ઈચ્છા લખીને કદાચ તુલસીને સોંપી હોય એવી ધારણાથી એ આવ્યો હતો. જગત નારાયણ સાથે એકાંત પછી તુલસી ઘેર આવી ત્યારે એણે એવો કોઈ કાગળ તમને સાચવવા આપેલો એવી પૂછપરછ કરીને એ બિચારો ચાલ્યો ગયો. બિચારો એ વખતે પોતાને પેલો ટેલેક્સ વાંચી લેવાની તાલાવેલી જાગી હતી. સંરક્ષણ પ્રધાને મૃત્યુ પથારીમાં લંડન રહેતા પુત્રને એવું કંઈક લખ્યું હતું કે હોસ્પિટલની નર્સ સિસ્ટર ગોસ્વામીએ મારી બહુ સેવા કરી છે. તું આવીને એને મળજે અને ભગવદ્ ગીતાનું એક પુસ્તક ભેટ આપજે. પોતાને તુલસીએ આ ટેલેક્સ કરવા મોકલ્યો ત્યારે પહેલો પ્રશ્ન પણ તાજો થયો હતો. ચિંતુ, 70 મિલિયન સ્વિસ ફ્રાન્સ એટલે કેટલા રૂપિયા થાય? કાકા, દિલ્હીવાળો એ માણસ મુંબઈનું એનું ઠેકાણું આપતો ગયો? ના, જતાં જતાં એ બિચારાએ મારી તથા તુલસીની સારવાર માટે આર્થિક મદદ કરવાની ઈચ્છા દર્શાવી, પણ મેં વિવેકથી ના પાડી દીધી. ફરી પાછા આવવાનું કહી ગયો? ના, એવું કંઈ કહ્યું તો નથી. કહીને પોતાને તાકી રહેલા ગોસ્વામી કાકાએ આંખો ઝીણી કરીને પૂછી લીધું હતું, ચિંતન, એના વિશે તું આટલી બધી પૂછપરછ કેમ કરે છે? ત્યારે આડું અવળું સમજાવીને પોતે ત્યાંથી છટકી જવું પડ્યું હતું. બહાર નીકળીને ઇન્સેન્ટિવ યુનિટના દરવાજે ઊભેલા વોચમેનને પૂછ્યું કે ગોસ્વામીજીના પુત્ર ક્યારે ગયા? ત્યારે એનો જવાબ સાંભળીને પેલો ચોંકી ગયેલો. એ તો પેલા કોઈ ખાદીધારી સાહેબ ગીતાનું પુસ્તક ગોસ્વામીજીને આપવા આવેલા, તેની સાથે બહાર ગયા. સાંભળીને પોતે બંનેનો પીછો પકડવા માટે દોટ મૂકી હતી, પણ પત્તો લાગ્યો નહીં. મુકુંદ કદાચ એને ઘેર લઈ આવ્યો હોય એવી ગણતરીથી ઘેર તપાસ કરી તો દરવાજે તાળું લટકતું દેખાયું હતું. ઘેર આવીને માને પૂછ્યું તો એણે એટલું જ કહ્યું, એ રોજ રાતે બહાર જમીને મોડો આવે છે. સાંજ પછી મને દેખાયો જ નથી. મુકુંદ પાસે બાતમી કઢાવવા માટે જ પોતે હોસ્પિટલથી સવારે 6 વાગ્યે નીકળી તુલસીના ઘરની ડોરબેલ દબાવી હતી, પણ જવાબ નહીં મળ્યો એટલે પોતાના ઘરના હિંચકે સમગ્ર ઘટના વાગોળતો આંખો મીચીને પડ્યો હતો. તર્કના અંકોડા મેળવવામાં તેણે એક જ સવાલ ખટકતો હતો, સંરક્ષણ પ્રધાનના પુત્ર તરફથી આવેલો એ માણસ તુલસી પાસેથી કંઈક પ્રાપ્ત કરવા માંગતો હોય તો ઇન્જેક્શનથી તેની હત્યાનો પ્રયાસ શું કામ કરે? ક્યારે આવીને ઊંઘી ગયો ચિંતુ?
પુત્રના માથા પર યશોદાબેનના વાત્સલ્યભર્યા હાથનો સ્પર્શ થતાની સાથે જ ચિંતન ઝબકીને બેઠો થઈ ગયો. ઊંઘ આવતી હોય તો અંદર જઈને સૂઈ જા ને ભાઈ. પૂજામાંથી પરવારી આવેલા યશોદાબેનના મુખ પર પ્રસરેલું દિવ્ય તેજ જોઈને ચિંતનને થયું, એમને પણ અત્યારે માઠા સમાચાર ક્યાં આપવા. આજે કોલેજમાં રજા છે, થોડી ઊંઘ ખેંચી લે. કાલે રાત્રે તો આખી રાત ઊંઘવા નહીં મળ્યું હોય. માનું એ વાક્ય સાંભળતા જ ચિંતનની આંખોમાંથી ઊંઘ ખંખેરાઈ ગઈ. થોડીવાર એકીટશે જોતા રહીને એણે હિંમત કરી, બા, કાલની રાતની વાતની તમને જાણ ક્યાંથી થઈ? મને શું, આખા શહેરને જાણ થઈ ગઈ, કહેતા સોફા પર પડેલું છાપું પુત્રના હાથમાં આપ્યું. વાંચ્યા પછી પૂજામાં માંડ મન પરોવ્યું. ઈશ્વરને વારે વારે પૂછતી રહી, બિચારી તુલસીને આટલી યાતના ઓછી હતી કે તું એને આવા ક્રૂર અત્યાચારથી રીબાવે છે? શું જવાબ આપ્યો તારા ઈશ્વરે? પતિના જેવા જ નાસ્તિક પુત્રે માતાને કટાક્ષમાં પૂછ્યું ત્યારે યશોદાબેનના મુખ પરનું તેજ ઓસર્યું નહીં. જવાબ તો મારા આત્માએ આપ્યો, હે ઈશ્વર, તું એકલી તુલસીની જ નહીં, અમારા સૌની કપરી કસોટી કરી રહ્યો છે અને એ અગ્નિ પરીક્ષામાંથી તને આનંદ મળતો હોય તો થાય એટલી કસોટી કરી લે, અમે ડગવાના નથી. માતાનો જુસ્સો જોઈને ચિંતનથી બોલાઈ ગયું. આમ જુઓ તો તમારા ઈશ્વરે તુલસીની રક્ષા જ કરી કહેવાય. ઇન્જેક્શન આપવા આવેલો માણસ બારી ઓળંગીને અંદર ઘૂસી શક્યો નહીં. પોલીસને કોના ઉપર વહેમ છે? બા, એમ પોલીસ થોડું આપણને કાંઈ કહે છે. એ તો ઇન્જેક્શનની સિરિંજમાં ભરેલા પ્રવાહીનું પૃથ્થકરણ થાય ત્યારે ખબર પડે કે એમાં ખરેખર શું હતું. છતાં આ છાપાવાળાએ લખી નાખ્યું કે પોઈઝન આપીને નર્સની હત્યા કરવાનો પ્રયાસ. ચિંતુ, જે બેહોશ છે એને ગેનનું ઇન્જેક્શન આપવા તો કોઈ આવે જ નહીં, પણ તુલસીની હત્યા કરવાથી કોને લાભ થવાનો હતો? તુલસી ક્યારેય ભાનમાં આવે જ નહીં, એવું જે ઈચ્છતું હોય તેને. એવું કોણ? બોલવા જતો ચિંતન અટકી ગયો. વોર્ડબોય યુનિટની મિટિંગમાં નેતાને પડકાર ફેંકતા કેટલાક બોલી ઉઠ્યા હતા કે તુલસી ભાનમાં આવ્યા પછી સખારામને નિર્દોષ ઠરાવે તો અમે માનીએ. યુનિયનના નેતા ગોવા કરે કોઈને સાધી તુલસીની હત્યાનું કાવતરું કેમ ન ઘડ્યું હોય? હોસ્પિટલના માણસો ઇન્જેક્શન આપવાનું જાણતા હોય છે, પોઈઝન પણ એમને આસાનીથી મળી શકે. કામ પતાવીને નાસી જવામાં હત્યારાને મુશ્કેલી ન પડે, હોસ્પિટલમાં જ ભરાઈ રહે. તું નકામો એમના પર વહેમાય છે. સાંભળતા જ ચિંતન ચોંક્યો. માને કેમ ખબર પડી ગઈ કે હું કોના ઉપર વહેમાવું છું? જજ સાહેબ એટલા ઘાતકી નથી. સાંભળીને ચિંતન વધારે ચોંક્યો. પોતે જજ સાહેબની શક્યતા તો વિચારી જ નહીં. કેટલાક માણસો પોતાના સ્વાર્થ ખાતર કોઈનું અહિત કરે, પણ હત્યાનો વિચાર સુદ્ધા ન કરે. પુત્રના મનમાંથી જજ સાહેબ પ્રત્યેનો રોષ ઓગાળી નાખવા માંગતો હોય તેમે બોલ્યા. વગર વિચારીએ નિર્દોષ પર દોષ ઢાળી દેવો એ પણ માણસના ચરિત્રની હત્યા કરવા જેવું ઘાતકી કામ ગણાય. પોતે આવું કાંઈ જ વિચારતો ન હતો એવો ખુલાસો કરવાનું ટાળી ચિંતને બારીમાંથી સામેના મકાન પર નજર માંડી. તુલસીના રૂમની બારી ઉઘાડી જોઈને ઉઠ્યો. બા, તમે ચા બનાવો, હું ત્યાં સુધીમાં મુકુંદને લઈ આવું છું. જરૂર કરતાં વધારે ઝડપથી પગથિયાં ઉતરી ગયેલા ચિંતનના મનમાં ખરેખર તો મુકુંદની ચોરી પકડી પાડવાની તાલાવેલી હતી. દરવાજાની જાળીમાંથી નજર નાખતા જ બેઠક ખંડમાં ચાના કપ સાથે બેઠેલો મુકુંદ દેખાયો. અરે, હું તો તમને ચા માટે બોલાવવા આવ્યો અને તમે? પછી તેની લાલઘૂમ આંખો જોઈને અનુમાન કર્યું. મુકુંદભાઈ, રાત્રે ઊંઘ નથી આવતી લાગતી. પણ સાવ નજીક જઈને બેઠા પછી તેના મોઢામાંથી આવતી વાસ વર્તીને અનુમાન બદલ્યું. રાતનો નશો હજુ આંખમાંથી ઓસર્યો નથી લાગતો. એટલે જ ગંધાતું મોં લઈને યશોદાબેન સામે ચા પીવા ન આવ્યો. મુકુંદ ચાનો ઘૂંટ પીવાને બહાને નીચું જોઈ ગયો. તું એમને વાત કરતો નહીં. ચિંતને બેઠક ખંડમાં નજર ફેરવી લઈને ચકાસી જોયું. રાત્રે કોઈ આવ્યું હોવાનો અણસાર ન મળ્યો. સવારનું છાપું પણ જોવા ન મળ્યું એટલે માની લીધું કે હોસ્પિટલમાં બની ગયેલી ભેદી ઘટનાથી હજુ એ અજાણ જ છે. કહી દેવાની ઉતાવળ કરવાને બદલે ઊભો થયો. ગોસ્વામી કાકાએ એમના એક જોડી કપડાં મંગાવ્યા છે. થોડી વારમાં બા હોસ્પિટલે જાય ત્યારે લેતા જશે, કહેતો અંદર જતો જોઈ મુકુંદે ખોટો ખચકાટ દર્શાવ્યો નહીં એટલે માની લીધું કે પોતાની ધારણા ખોટી ઠરવાની. તુલસીના રૂમમાં નજર કરી તો થોડું ઘણું અવ્યવસ્થિત પડેલું દેખાયું, પણ ગૃહિણી વગરના ઘરમાં એ નવાઈની વાત ન ગણાય. એવું વિચારતો ચિંતન ગોસ્વામીજીની ઓરડીમાં ગયો. લાકડાનું કબાટ ખોલી અંદરથી એમના કપડાં લઈને કપડાં રાખવાની જોડી શોધવા લાગ્યો. ત્યાં કાગળની કોથળી કે કપડાની થેલી ન દેખાઈ
એટલે તુલસીના ઓરડામાં ગયો. ફરતી ફરતી એની નજર લોખંડના પલંગ નીચે પડેલી પ્લાસ્ટિકની થેલી તરફ ખેંચાઈ. નીચા નમીને થેલી ખેંચી તો એ ભારે હતી. થેલીમાં ડોકિયું કર્યું તો અંદર સ્કોચ વિસ્કીની ખાલી બોટલ જોઈને તેની આંખો ચમકી. ઝડપથી બોટલને પલંગ નીચે ખૂણામાં સરકાવી લઈ પ્લાસ્ટિકની ખાલી થેલીમાં ગોસ્વામીજીના કપડાં ખોસતો એ બેઠક ખંડમાં પાછો ફર્યો. તુલસીવાળી વાત કહેવા માટે પ્લાસ્ટિકની થેલી પર હાથ પસવારતો શરૂઆત કરવાના શબ્દો શોધતો હતો ત્યાં પેલી થેલી પર છાપેલું લખાણ નજરે ચડ્યું. ડ્યુટી ફ્રી શોપનું નામ અને લંડનના હિથ્રો એરપોર્ટનું સરનામું વાંચી એની આંખો પહોળી થઈ. પોતે જે છુપાવવા માંગતો હતો એ ચિંતને પકડી પાડ્યું. એનો ખ્યાલ આવી જતા હું નાહવા જાઉં છું કહીને ઊભો થયો, પણ ચિંતને પ્લાસ્ટિકની થેલી રેડ સિગ્નલની જેમ તેની આંખ સામે ધરી દીધી ત્યારે એના પગમાં બ્રેક લાગી ગઈ. નાહવા પછી જજો મુકુંદભાઈ, ચિંતને અવાજમાં આજ્ઞાનું વજન ઉમેરીને કહ્યું. પહેલાં આપણે આ માણસની થોડી વાત કરી લઈએ. કોણ માણસ? કહેતો મુકુંદ બેસી ગયો એટલે ચિંતને અવાજની દ્રઢતા વધારી દીધી. જે માણસ કાલે ઇન્સેન્ટિવ કેરમાં ગોસ્વામી કાકાને ભગવદ્ ગીતા ભેટ આપી ગયો એ માણસ. મુકુંદનું મોં અધખુલ્લું રહી ગયું એટલે ચિંતને ચાલુ રાખ્યું. જે માણસ પછી તમને બહાર લઈ ગયો હતો અને રાત્રે પ્લાસ્ટિકની આ થેલી સાથે આ ઘરમાં આવ્યો હતો એ. કોણે કહ્યું? કહ્યું નથી. બાએ અમારા ઘરની બારીમાંથી એ જોયું. ચિંતને ધાપ મારી. ખાદીના જબ્બા પાયજામાવાળો એ માણસ દરવાજે ઊભો હતો અને અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એને તમે ઘરમાં ઘુસાડી દીધો. એ બહુ આજીજી કરતો હતો. મુકુંદ માંડ એટલું જ બોલી શક્યો. ત્યાં ચિંતને આગળ ચલાવ્યું. આજીજી એટલા માટે કરતો હતો કે તેને સ્વર્ગસ્થ સંરક્ષણ પ્રધાન જગત નારાયણે પોતાની અંતિમ ઈચ્છા લખીને તુલસીને સોંપેલું લખાણ પ્રાપ્ત કરવાનું હતું. તને એ કોણે કહ્યું? દિલ્હીવાળાએ પોતે જ. ચિંતને અસત્યનો ભરડો લઈને તેને ભીસ્યો. સાંજે 5:45 વાગ્યે હું હોસ્પિટલના પગથિયા ઉતરતો હતો ત્યારે એણે મને જ પૂછ્યું, ઇન્સેન્ટિવ કેર યુનિટમાં જવાનો રસ્તો કઈ તરફ છે? મેં રસ્તો ચીંધીને પૂછ્યું, કોની પાસે જવું છે? ત્યારે એણે ગોસ્વામીજીનું નામ આપ્યું. મેં કહ્યું કે ગોસ્વામી કાકા 5 નંબરના બેડમાં છે. એટલે એણે મને પૂછ્યું, એ તમારા કાકા થાય છે? મેં કહ્યું ના, પાડોશીના નાતે હું એમને કાકા કહું છું. પછી એક બાજુ લઈ જઈને એણે મને પોતાની ઓળખાણ આપી. પોતે સંરક્ષણ પ્રધાનનો કાગળ મેળવવા આવ્યો છે એવું પણ કહ્યું. નર્સ અને તેના હાર્ટ પેશન્ટ પિતાને આર્થિક મદદ કરવાની ઈચ્છાએ દર્શાવી, પણ મેં સાથ આપવાનો ઇનકાર કર્યો. ગોસ્વામી કાકા થોડા દિવસમાં ડિસ્ચાર્જ લઈને ઘેર આવી જાય પછી તમને ઘરમાં જવા મળે એમ મેં કહ્યું. એટલે મને પડતો મૂકી એણે તને ફસાવ્યો. એમાં મારે ફસાવાનું શું હતું? મુકુંદે અપરાધભાવથી નમેલી ડોક ટટ્ટાર કરતા કહ્યું. એને તપાસ કરવી હતી એ કરીને ચાલ્યો ગયો. તપાસમાં કાંઈ મળ્યું? ના. તમને પણ કાંઈ ન મળ્યું? સાંભળીને મુકુંદના હોઠ ભીડાયા. ચિંતનને થયું કે હમણાં એ બરાડી ઉઠશે. ખોટા માણસ વધારે ઊંચા અવાજે બોલતા હોય છે, પણ એવું ન બન્યું. એણે ધીમેથી જ પૂછ્યું, મને શું મળવાનું હતું? એટલે કે તમે માત્ર સ્કોચ વિસ્કીની એક બોટલથી જ સંતોષ માની લીધો? તો બીજું શું હોય? ચિંતનની નજર વારે વારે મુકુંદના નાઇટ ડ્રેસના પાયજામા પર ફરતી હતી. તેના એક ખિસ્સામાં ઉપસેલા ભાર પર દ્રષ્ટિ સ્થિર કરતા તેણે કહ્યું, મુકુંદભાઈ, એને ભલે કાંઈ ન મળ્યું હોય, પણ આપણને તો કાંઈક લાભ મળવો જોઈએ ને. તમે માંગવામાં મોડા નથી પડ્યા ને? એણે 5,000 આપ્યા. કઈ ખિસ્સામાં હાથ નાખી 100-100ની નોટોની થપ્પી બહાર કાઢી. પિતાની સારવારનું બિલ ચૂકવવા માટે મેં જ લીધા હતા. સરસ, કહી ચિંતને તેના હાથમાંથી નોટોની થોકડી કબજે કરી લીધી. બાની સાથે આ 5,000 હોસ્પિટલમાં મોકલીને ગોસ્વામીજીના બિલ સાથે જમા કરાવી દઈએ. કહીશ કે મુકુંદભાઈએ પોતાની બચતમાંથી ઉપાડીને આપ્યા છે. સાંભળીને કેટલા રાજી થશે. પરંતુ પ્લાસ્ટિકની થેલીમાં 100-100ની નોટની થપ્પી સરકી જતી જોઈને મુકુંદ રાજી ન થયો. ચિંતુ, પ્લીઝ તું કોઈને આ વાત કરતો નહીં. આવી તે વાત કોઈને કરાતી હશે? કહેતો એ ઉઠ્યો. પણ હજુ એક મહત્વની વાત પૂછવાની બાકી હતી. એ માણસ અહીં કેટલા વાગ્યે આવ્યો હતો મુકુંદભાઈ? લગભગ 11 વાગે. લગભગ નહીં, ચોક્કસ કેટલા વાગે આવ્યો હતો? ચોક્કસ 11 વાગ્યે જ આવ્યો હતો. કહીને ચિંતન સામે તાકી રહ્યો. કેમ આટલી બધી ચોકસાઈ કરવી પડી ચિંતુ? કારણ કે 11 વાગ્યા પછી હોસ્પિટલમાં એક ભયાનક ઘટના બની ગઈ. ભયાનક ઘટના? અડધું કહીને અટકી ગયેલા ચિંતનને જોતો મુકુંદ સફાળો બેઠો થઈ ગયો હતો. શું બની ગયું? તુલસીની હત્યા માટે કોઈકે રૂમની પાછલી બારીમાંથી અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એના હાથમાં ઇન્જેક્શનની સિરિંજ હતી. તેને અંદર દાખલ થતો જોઈને
નર્સે ચીસ પાડી અને એ નાસી છૂટ્યો. સાંભળીને હેપતાઈ ગયેલો મુકુંદ અદ્ધશ્વાસે ક્યાંય સુધી મૂંગો મંતર બેસી રહ્યો ત્યારે ચિંતને કહી દીધું, છાપામાં પણ આવી ગયું, કહીને તેણે પગ ઉપાડ્યા. હવે પોલીસ હત્યાનો પ્રયાસ કરનારની શોધ ચલાવશે એટલે રાત્રે અહીં જે કાંઈ બની ગયું એ ભૂલી જજો, નહીતર 5,000ના બદલામાં 5 લાખના નુકસાન જેટલું પસ્તાવાનો વખત આવશે. પોતાની ધમકીની ધારી અસર થઈ હોય તેમ મુકુંદ દિવાન પર ફસકાઈ પડ્યો ત્યારે ચિંતન ધરપત સાથે ત્યાંથી રવાના થઈ ગયો. કોલેજમાં તો 1 મેની રજા હતી. સવાર સુધી પોતે હોસ્પિટલમાં જ હોત એટલે ત્યાં પાછા જવાની જરૂર નહોતી. છતાં ગોસ્વામીજીએ ઘેરથી મંગાવેલા કપડાં આપવાને બહાને ચિંતન 3 કલાકમાં જ પાછો હોસ્પિટલ પહોંચી ગયો. બેહોશ તુલસીથી દૂર કે નજીક રહેવામાં કોઈ ફરક પડતો ન હતો, છતાં ફરી ફરીને ચિંતનનું મન હોસ્પિટલ પહોંચી જવા માટે વિહવળ બની જતું. ડૉક્ટર, નર્સ, વોર્ડબોય અને કારકુનોને ચિંતનની હાજરી હવે અચરજ પમાડતી નહીં. દરેકની સામે નિખાલસ સ્મિત ફરકાવતો છતાં એના સ્મિતમાં છુપાયેલી વ્યથા કોઈથી અજાણી રહેતી નહીં. ચિંતનને જોતાં જ પ્રત્યેકની તુલસી યાદ આવી જતી અને દરેકની નજરમાંથી અનાયાસે અનુકંપા નીતરવા લાગતી. પરસ્પર તુલસીના ખબર પૂછવા જેવું હવે ખાસ કંઈ રહ્યું ન હતું. એ શુદ્ધિમાં આવે કે નહીં એ પૂછવાનો કોઈ અર્થ ન હતો, કારણ કે બધાની ખાતરી હતી તુલસી શુદ્ધિમાં આવશે ત્યારે હોસ્પિટલ હરખ ગેલી દેખાવાની. પ્રવેશદ્વાર પર ગોઠવાયેલી પોલીસ આગલી રાતે બનેલી ઘટનાની ચાડી ખાતી હતી. પગથિયા ચડીને દાખલ થતાની સાથે જ લોબીમાં આંટા મારતા પ્રેસ રિપોર્ટરોને જોઈ ચિંતને લિફ્ટની દિશા છાતરી જઈ ડીનની કેબિન તરફ જવું પડ્યું. આગલી રાતના ઉજાગરા પછી રજાની સવારે ડીન આવે જ નહીં એવી ગણતરીથી ચિંતન ઝડપભેર શ્રીવાસ્તવની કેબિન પાસેથી પસાર થઈ જવા માંગતો હતો. ત્યાં કેબિનનું દ્વાર ઉઘાડું જોઈને થોડે દૂર થંભી ગયો. કેબિનમાંથી બહાર નીકળતા સબ ઇન્સ્પેક્ટર કદમને જોતા જ એનું કુતૂહલ જોર કરી ઉઠ્યું. કદાચ પોલીસને રાતની ઘટનાનું કોઈ પગેરું મળી ગયું હશે. બાજુમાંથી પસાર થતા સબ ઇન્સ્પેક્ટરને ગુડ મોર્નિંગ ઇન્સ્પેક્ટર કહેતો ચિંતન શ્રીવાસ્તવની કેબિન તરફ સરક્યો. કોલેજ તેમજ હોસ્પિટલના સર્વોપરી ડીન સાહેબની કેબિનમાં વગર બોલાવીએ પ્રવેશ કરવામાં અવિનય થતો હતો, છતાં ચિંતને હળવેકથી દરવાજો હડસેલી અંદર ડોક્યું કરી લીધું. બીજું કોઈ બેઠું નથી એ જોઈ લીધા પછી નમ્ર ભાવે પરમિશન માંગી. મે આઈ કમ ઇન સર? કોણ? ચિંતન? કામના પેપર્સ તપાસી રહેલા ડીને ઊંચે જોઈને કહ્યું, કંઈ કામ હોય તો યુ આર વેલકમ. ડીન શ્રીવાસ્તવની એ વિશિષ્ટતા હતી. ગમે એટલા કામના બોજા હેઠળ હોય, ગંભીર વિચારમાં હોય કે મગજ પર તાણ હોવા છતાં એ ચહેરા પર ક્યારેય દેખાવા દેતા નહીં. કાંઈ કામ હોય તો આવવાની મંજૂરી મળી એટલે ચિંતને સત્વરે કામ શોધી કાઢ્યું. કામમાં તો કાલ રાતની બાબતમાં એક વાત કહેવી હતી. એ તો તારી ઉજાગરાવાળી આંખો જોઈને જ સમજી ગયો કે ઘેર જઈને ઊંઘી જવાને બદલે કાંઈક યાદ આવ્યું હશે એટલે કહેવા દોડ્યો આવ્યો. ડીનની આ બીજી વિશેષતા હતી, માણસના હાવભાવ કે ચહેરાની હાલત પારખી લેતા. બેસ, શું કહેવા આવ્યો છે? સર, સામેની ખુરશી પર બેઠક લઈ સાથે લઈ આવેલા ગોસ્વામીજીના કપડાનું પેકેટ ખોળામાં ગોઠવી એ કંઈક કહેવા જતો હતો ત્યાં ટેલિફોનની ઘંટડીએ તેને બોલતો રોકી દીધો. સર, યોર કોલ ફ્રોમ દિલ્હી. હોસ્પિટલની ઓપરેટરે ડીન સાહેબને કહ્યું. એ સામે બેઠેલા ચિંતનના કાને પણ પહોંચ્યું. દિલ્હીનો કોલ છે એ જાણ્યા પછી ડીન સાહેબે ખોખારો ખાઈ લીધો. હેલો, શ્રીવાસ્તવ સ્પીકિંગ. હેલો શ્રીવાસ્તવજી, मैं सूरज नारायण बोल रहा हूँ. ओह, मिस्टर सूरज नारायण. જાણીતા નામના ઉચ્ચારણ સાથે જ સામે બેઠેલો ચિંતન સતર્ક બની ગયો. સામેવાળો શું બોલે છે તે ઝીલી લેવા કાન સરવા કરી દીધા, પણ એને અડધું પડધું જ સાંભળવા મળ્યું. દિલ્હીના પેપર્સમાં પણ એ આવી ગયું? ડીને ચમકીને પેલાને પૂછ્યું ત્યારે ચિંતન સમજી ગયો કે રાતવાળી ઘટના અંગે સૂરજ નારાયણ પૂછપરછ કરે છે. જુઓ શ્રીમાનજી, હોસ્પિટલની સિક્યોરિટીને દોષ દેવાનો કોઈ અર્થ નથી. ડીન સાહેબના ચહેરાની રેખા થોડી તંગ થતી ચિંતનને દેખાઈ. સિસ્ટર ગોસ્વામીના રૂમની બહાર પોલીસ પહેરો હોવા છતાં આમ બની ગયું. પાછળની બારીમાંથી કોઈ દાખલ થવાનો પ્રયાસ કરશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય. સામેથી સૂરજ નારાયણે સોરી કહ્યું એ ચિંતનના કાને પડ્યું. પછી શું પૂછ્યું એ સાંભળવા ન મળ્યું. હજુ સુધી કાંઈ પત્તો લાગ્યો નથી, ડીન કહેતા હતા. થોડીવાર પહેલાં જ પોલીસ ઇન્સ્પેક્ટર આવી ગયા. ના ના, હજુ કેમિકલ એનાલાઇઝરનો રિપોર્ટ મળ્યો નથી, પછી ખબર મળે. મગર પેપર્સ મેં. સૂરજ નારાયણ વાક્યની શરૂઆત ઊંચા અવાજે કરીને નરમાશ ધારણ કરી લેતો હતો. પેપર્સવાળાને કોણ રોકી શકે?
અમને હજુ ખબર નથી પડી કે સિરિંજમાં પોઈઝન હતું યા નહીં, છતાં એમણે છાપી માર્યું. ત્યાર પછી સામેથી જે કહેવાયું તેના પ્રતિભાવ રૂપે ડીન શ્રીવાસ્તવ થોડા અસ્વસ્થ બની જતા દેખાયા. જુઓ શ્રીમાન સુરજનારાયણ, સિસ્ટર ગોસ્વામી અમારી હોસ્પિટલની લાડકી નર્સ છે. સૌને એના પ્રત્યે સંપૂર્ણ હમદર્દી છે. મારા માટે તો એ પુત્રી સમાન છે. એની હિફાજતની તમારા કરતાં અમને ઓછી ફિકર ન હોય. ફરી સામેથી બોલાતું સોરી ચિંતનના કાન સુધી પહોંચ્યું. પછી જે કાંઈ બોલાયું એનું અનુમાન કરવા માટે ડીન સાહેબ જવાબ આપે ત્યાં સુધી ધીરજ રાખવી પડી. પોલીસનો જાપ્તો પૂરો છે. ફરી આવું કંઈક બનવાનો સંભવ નથી. છતાં અમારા સંતોષ ખાતર તમે હોમ મિનિસ્ટરને ભલામણ કરવા માંગતા હો તો તમારી મરજી. 2-4 સેકન્ડ સામે છેડે ખામોશી છવાઈ ગઈ એટલે ફોન કપાઈ ગયો માની શ્રીવાસ્તવજી કાન પરથી રિસીવર ખસેડવા જતા હતા ત્યાં ફરી અવાજ અફડાયો. હા, નંબર બોલો, કહી ડીન બોલપેન શોધવા ટેબલ પર હાથ લંબાવતા હતા ત્યાં ચિંતનને શર્ટના ખિસ્સામાંથી બોલપેન ખેંચી એમના હાથમાં ધરી દીધી. બોલો, કહી એ કાગળ પર નંબર ટપકાવા લાગ્યા. 677962. નંબર લખાઈ ગયા પછી ડીને પાકું કરવા ફરી નંબર બોલી સંભળાવ્યો. એટલી વારમાં ચતુર ચિંતને ગોખી નાખ્યો. 677962. જરૂર જરૂર. ડીન એનાથી છુટકારો પામવા માંગતા હોય તેમ ખુરશીમાં ઊંચા નીચા થઈ કહી રહ્યા હતા. તુલસી ભાનમાં આવે એટલે તુરત જ તમને જાણ કરીશ. હા હા, કોલ કરીશ. છતાં પેલાને ધરપત થતી ન હોય તેમ બોલતો રહ્યો એટલે ડીને અધીરાઈ દર્શાવી. જુઓ, મારી કેબિનમાં કોઈ પ્રવેશી રહ્યું છે. હે, 7મીએ ફરી મુંબઈ આવો છો? ઓહ, તો કાંઈ સવાલ જ નથી. ના ના, ત્યાર પહેલાં શુદ્ધિમાં આવે તો જરૂર જાણ કરીશ બસ. છતાં પેલો આટલેથી બસ કરવા માંગતો ન હતો પણ એને આગળ બોલવાનો મોકો આપ્યા વગર જ ડીન સાહેબે રિસીવર મૂકી દીધું. પછી અડધી મિનિટ આંખો મીચીને બેસી રહ્યા ત્યારે યાદ આવ્યું કે સામે ચિંતન બેઠો છે અને પોતે એની હાજરીમાં ટેલિફોન પર બધું બોલતા હતા. સંરક્ષણ પ્રધાને એમના પુત્ર પર મોકલાવેલા ટેલેક્સથી ચિંતન વાકેફ છે એટલે સુરજનારાયણનું નામ પણ તેનાથી અજાણ્યું નથી. હં, બોલ તો શું કહેતો હતો? પૂછતા પૂછતા એમણે ચિંતનના મુખનું નિરીક્ષણ કરી લીધું. તેના ચહેરા પર ટેલિફોનની વાતચીતની ઉત્તેજના કે ઉત્કંઠા દેખાઈ નહીં એટલે ધરપત અનુભવી. શું ખાસ કામ હતું? સર, પેપરવાળાએ લખ્યું છે તેમ ખરેખર જો કોઈ તુલસીને પોઈઝનનું ઇન્જેક્શન આપવા આવ્યું હોય તો એ કોણ હોઈ શકે એનો વિચાર કરતાં કરતાં મને યાદ આવ્યું. શું? ડીન પોતાની ઉત્કંઠા છુપાવી શક્યા નહીં. સાથે સાથે ચિંતન પાસેથી કોઈ મહત્વની કડી મળવાની અપેક્ષા પણ સેવી નહીં. તને શું યાદ આવ્યું? ગયા સોમવારે બપોરે હોસ્પિટલના પાછલા કમ્પાઉન્ડમાં વોર્ડ બોયઝ યુનિયનની મિટિંગ મળી હતી. એ તો આપને યાદ હશે. હા, એમાં સખારામને નિર્દોષ દર્શાવવાનું યુનિયન લીડરે ભાષણ કર્યું હતું પણ એમાં એ ફાવ્યો નહીં. સર, મિટિંગમાં વચ્ચે ગડબડ થઈ હતી. 1-2 જણાએ સવાલ કર્યો કે સખારામ નિર્દોષ છે તો પછી એણે પોલીસ પાસે ગુનો શું કામ કબૂલી લીધો? એના જવાબમાં પેલા લીડરે કહ્યું કે પોલીસ પાસેની કબૂલાત હંમેશા સાચી નથી હોતી. અદાલત પણ એને માન્ય રાખતી નથી. ડીન બધું જ જાણતા હોય તેમ બોલીને ઉમેર્યું. મિટિંગનો અહેવાલ એ સાંજે જ મારી પાસે આવી ગયો હતો. તમને મળેલા અહેવાલમાં એવું કાંઈ જાણવા મળ્યું ખરું કે તુલસી ભાનમાં આવીને સખારામને નિર્દોષ ઠરાવે ત્યારે જ અમે એ સાચું માનીશું? એવું કોણ બોલ્યું હતું? ડીન સહેજ ચમક્યા પણ દેખાવા દીધા વગર પૂછી લીધું. તને એવું કોણે કહ્યું? સર, ત્યારે હું બાજુમાંથી પસાર થતો હતો. છેલ્લે 4-5 જણાએ લીડર ગોવાકરને આવું સંભળાવ્યું એ મેં કાનો કાન સાંભળેલું. ચિંતન, આને તું ગઈ રાતની ઘટના સાથે કઈ રીતે જોડવા માંગે છે? સર, તુલસી ભાનમાં આવે અને સખારામને ગુનેગાર ઠરાવે એ પહેલાં એને ઇન્જેક્શન આપીને હંમેશાને માટે બોલતી બંધ કરી દેવાનો પ્રયાસ થયો હતો એવું તું કહેવા માંગે છે? ઠપકો આપવાની ઢબે બોલતા ડીને ઉમેર્યું. બીજા કોઈ સમક્ષ તે આવી શંકા વ્યક્ત? નહીં સર, તમારા સિવાય મેં કોઈને આવું કહ્યું નથી તો હવે કોઈને કહેતો પણ નહીં. મનાઈ સાંભળીને ચિંતન વેધક નજરે ડીનને તાકવા લાગ્યો. ડીન સાહેબ મને ચૂપ રાખવા શું કામ માંગે છે? સુરજનારાયણ ઉપરનો ટેલેક્સ વંચાવ્યો ત્યારે પણ એમણે એ ફાડી નાખવાની આજ્ઞા આપી હતી. વિના કારણ તુલસી કોઈ મોટા લફરામાં સંડોવાઈ ન જાય એવી અગમચેતી ખાતર એમણે સાવચેતીનો સૂર સંભળાવ્યો હતો. પણ અત્યારે ફરી એવું જ વલણ કેમ અપનાવે છે? શું એમને એવી ભીતિ હશે કે આવી શંકા જાહેર થાય તો હોસ્પિટલ સંડોવાઈ જાય? સાંભળ ચિંતન, એના મુખનું નિરીક્ષણ કરીને મન વાંચી લીધું હોય તેમ ડીન સાહેબ સૌમ્ય સ્વરે બોલ્યા.
તને જે શંકા આટલા કલાક પછી જાગી એ પોલીસવાળાને તત્કાલ નહીં જાગી હોય એમ તું માને છે? પરંતુ તમારી માફક પોલીસવાળાને પણ યુનિયનની મિટિંગમાં 2-4 જણાએ ફેંકેલા પડકારની જાણ ન હોય. મિટિંગમાં આવું કાંઈ ન બોલાયું હોય તો પણ પહેલવહેલી શંકા પોલીસને સખારામ પ્રત્યે જાગી. ચિંતન વિદ્યાર્થીને સમજાવતા હોય એવી ઢબે ડીન શ્રીવાસ્તવ કહી રહ્યા હતા. પોલીસ પહેલવહેલો વિચાર એ કરે કે તુલસીની હત્યા થાય તેમાં લાભ કોને? અને એના જવાબમાં સખારામ જ નજર સમક્ષ આવે. સખારામ પર કેસ ચાલુ થશે ત્યારે બળાત્કારના પ્રયાસની ઘટના નજરો નજર નિહાળનાર કોઈ સાક્ષી પોલીસવાળા અદાલતમાં ઊભો નહીં કરી શકે, કારણ કે એ વખતે ડ્રેસિંગ હોલમાં બીજું કોઈ હાજર જ ન હતું. એટલે કોમન સેન્સથી સમજી શકાય એવી વાત છે કે સખારામના હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ જે બયાન આપે એ જ સૌથી મહત્વનો પુરાવો બની જાય. હું પણ એ જ કહેવા માંગતો હતો સર, પરંતુ આમાં કોઈને કહેવા જેવું શું છે? ચિંતન પહેલીવાર ડીન સાહેબ થોડા ઉગ્ર બની જતા દેખાયા, પરંતુ ચિંતન પર તેનો પ્રભાવ વર્તાયો નહીં. મોટા માણસ ક્યારેય ભૂલો ન જ કરે એવું એ માનતો ન હતો, અને નાનાએ હંમેશા મૂંગા થઈ જવું જોઈએ એવું એ સ્વીકારતો પણ ન હતો. સર, પોલીસને જે શંકા તત્કાળ જાગી એ મને થોડી મોડી સૂચી. એટલા ખાતર બીજાને મારે ન કહેવી એ વાત મને તને મંજૂર નથી એમ જ ને? ડીન શ્રીવાસ્તવ ધીરજ ખોઈ બેઠા હોય તેમ તેને ગુરકવા લાગ્યા. સર, હું એમ કહેતો હતો કે એ વાત મને સમજાતી નથી, અને તને નહીં સમજાતી દરેકે દરેક વાત મારે અત્યારે જ સમજાવી દેવી એવું નહીં. સર, ખુરશી પરથી ઊભા થઈ જતા ચિંતને કહ્યું, અત્યારે જ સમજાવી દેવી એવું જરૂરી નથી. આઈ એમ સોરી સર, આપના મગજ પર ઘણો બોજો છે. ગઈ રાતનો ઉજાગરો પણ છે. મારે તમને આ રીતે પજવવા? વેઇટ અ મિનિટ. હાથ આડો ધરી શ્રીવાસ્તવે એને આગળ બોલતો કે બહાર જવા માટે પગ ઉપાડતો રોક્યો. મારે આ રીતે ઉશ્કેરાઈ જવું નહોતું જોઈતું. એમના અવાજમાં તેમજ હાવભાવમાં સદાની સૌમ્યતા ફરી ગઈ. શિક્ષક વિદ્યાર્થીને બરાબર સમજાવી ન શકે ત્યારે ઉશ્કેરાઈ જવું એ સાચા શિક્ષકનું વલણ ન ગણાય. સાંભળ, કોઈ શંકા પોલીસને આપોઆપ જાગે અને આપણામાંથી કોઈના કહેવાથી જાગે એના પરિણામમાં ગંભીર તફાવત રહે છે. સખારામને બચાવવામાં હોસ્પિટલની કોઈ વ્યક્તિ પછી એ નર્સ, વોર્ડ બોય કે ડૉક્ટર સંકળાયેલા હોય એની તપાસ પોલીસ પોતાની રીતે કરવાની જ છે. પરંતુ મારા તરફથી આવી શંકા વ્યક્ત થઈ શકે એવું બહાર આવે તો જે ડૉક્ટર, નર્સ કે વોર્ડ બોયની આકરી ઉલટ તપાસ લેવાશે તેને એમ જ લાગશે કે ડીન શ્રીવાસ્તવ પોતે જ અમારી ઉલટ તપાસ લઈ રહ્યા છે. 100 માણસો પર શંકા થાય તેમાંથી ગુનેગાર તો 1, 2 કે 3 જ નીકળવાના, પરંતુ બાકીના ઉલટ તપાસનો ભોગ બનેલા 97 માણસોની સહાનુભૂતિ તુલસી ગુમાવી બેસશે, અને એમાં હું નિમિત્ત નથી બનવા માંગતો. એક ધારું બોલીને શ્વાસ ખાવા રોકાયેલા ડીન શ્રીવાસ્તવે પૂરું કરતા પહેલાં ઉમેર્યું, તેને બદલે તુલસીની હત્યાનો પ્રયાસ એ હોસ્પિટલની પ્રત્યેક વ્યક્તિને પોતાની સામે ફેંકાયેલા પડકાર જેવો લાગે એવું આ ઘટનાનું પરિણામ આવવું જોઈએ. તારી જેમ આપણામાંથી દરેકે દરેકને ગુનેગારને પકડવાની તાલાવેલી જાગે એવું વાતાવરણ મારે પેદા કરવું છે. હવે સમજાય છે મારી વાત તને? યસ સર, કહેતા ચિંતને સિર ઝુકાવી લીધું. સોરી સર, કહી પગ ઉપાડવા જાય ત્યાં ડીન સાહેબના હાથમાં રહેલી બોલપેન યાદ આવી. સર, આપને બોલપેનની જરૂર હોય તો? નહીં, લેતો જા, કહી ડીને બોલપેન તેના હાથમાં પકડાવી દીધી. ત્યારે એ ઝડપભેર બહાર નીકળી જવા આગળ વધ્યો. કેબિન બહાર નીકળી ભીતનો ટેકો લઈ તેણે ડાબા હાથની હથેળી પર દિલ્હીનો નંબર લખી લીધો, 677962. લખાણની શાહી સુકાઈ જાય એ રીતે હથેળી ખુલ્લી રાખીને આગળ વધતો હતો ત્યારે જ મુંબઈના પોલીસ કમિશનર કોટવાલ ડીન સાહેબની કેબિનમાં દાખલ થતા દેખાયા. ગુડ મોર્નિંગ અને વેલકમ ની ઔપચારિકતા પતાવી કમિશનર અને ડીન મૂળ વાત પર આવી ગયા. બહાર પત્રકારો તમારી રાહ જોઈ રહ્યા છે. કોટવાલે હળવી ઢબે શરૂઆત કરી. એમને બહુ ટટડાવા સારા નહીં. ઇરિટેટ થઈ જાય તો રિપોર્ટમાં ગુસ્સો ઠાલવવાનું ચૂકે નહીં. હું આપની જ રાહ જોતો હતો. પોલીસ ખાતા તરફથી કાંઈ જાણવા મળે તો હું એમને કાંઈ કહી શકું ને? તો તમે કાંઈ જ નહીં કહી શકો. કેમ? ડીન ચોંક્યા. હજુ પણ એનેલાઇઝરનો રિપોર્ટ નથી આવ્યો? આવ્યો છે. કોટવાલે બુશકોટનું ઉપલું બટન ખોલી છાતી પરનો પરસેવો લૂંટતા કહ્યું. સિરિંજના પ્રવાહીમાં કાતિલ ઝેર હોવાની ધારણા ખોટી ઠરી. માણસને ઘેન ચડે એટલી જ માત્રા મળી, કહીને પોલીસ કમિશનરે ઉમેર્યું. અને જે બેહોશ છે એને ઘેનનું ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કોઈ શું કામ કરે? તો પછી
પોતાનું અનુમાન ઉચ્ચારવા જતાં ડીને જીભને રોકી દીધી. મનોમન વિચાર્યું, બેહોશ પેશન્ટને બદલે કદાચ તેની સારવારમાં રોકાયેલી નર્સને ઇન્જેક્શન આપવા માટે પેલો માણસ આવ્યો હોય. પરંતુ તુરત જ મનમાં સામો પ્રશ્ન જાગ્યો, નર્સ કુલકર્ણીને ગેનથી બેહોશ કરવામાં એને શું મળે? કદાચ એની બેહોશીનો લાભ લઈને તુલસી સાથે રૂમમાં એકલો રહી શકે, પણ એથી તેને શું લાભ? એક અનુમાન ઉચ્ચારીને બીજા અનેક અનુમાનો જગાડવાનું ડીન સાહેબને આ તબક્કે અજુગતું લાગ્યું. એટલે દાદાગીરી દલીલની લાઈન દોરી અપનાવી. મને એ શક્યતા દેખાય છે, જેના બ્રેનને સખત ઈજા પહોંચી હોય એને માટે માત્ર ગેનનું ઇન્જેક્શન પણ જીવલેણ નીવડી શકે. એ તમારો મેડિકલ સબ્જેક્ટ થયો. ટેબલ પર પેપર વેટના ગોળાને ગુમાવતા કમિશનરે કહ્યું, અમે પોલીસવાળા આ અભિપ્રાય સામે એવો તર્ક કરીએ કે હત્યા કરવા માંગતો હોય એ પોઈઝનને બદલે ગેનના ઇન્જેક્શનની અજમાઈશ કરીને ફેલ જવાનું થોડું પણ જોખમ શું કામ લે? કદાચ ગેનનું ઇન્જેક્શન આપવામાં તેને ઓછું જોખમ લાગ્યું હોય. ડીને ટેબલ પર ડાબા હાથની મુઠ્ઠી પછાડતા સંભળાવ્યું, પોઈઝનથી મૃત્યુ થાય તો મૃતદેહ પર તેના નિશાન ઉપસી આવે. કદાચ ધ્યાન બહાર રહે તો પણ પોસ્ટમોર્ટમમાં પોઈઝન ચાડી ખાધા વગર ન રહે. યોર લાઇન ઓફ થિંકિંગ ઇઝ પોઝિટિવ મિસ્ટર શ્રીવાસ્તવ. જાણે ડીનની પરીક્ષા લઈ રહ્યા હોય એ રીતે દાદ આપીને કમિશનર કોટવાલ આગળ વધ્યા. હવે જો તમે કહો છો તેમ હત્યાનો પ્રયાસ કરનારે આટલી બધી સાવચેતી લીધી હોય તો દાક્તરી જ્ઞાન ધરાવતો હોય કે નહીં? ત્યારે ડીને હકારમાં ડોકું નમાવવું પડ્યું. હવે ધારી લઈએ કે હત્યાનો પ્રયાસ કરનાર માત્ર ઇન્જેક્શન આપી જાણનારની કક્ષાની હોય તો પણ આ પ્રકારનું ઇન્જેક્શન આપવું જોઈએ એવી સલાહ આપનાર તો એ બાબતે એક્સપર્ટ હોવો જોઈએ કે નહીં? તેનો જવાબ પણ શ્રીવાસ્તવે હકારમાં જ આપવો પડે તેમ હતો. અને તેમની પ્રત્યેક હકારે કમિશનર કોટવાલની આંખોની ચમક વધારે તેજ બનતી જતી હતી. હવે તમે એવું કહી શકશો કે આરોપી સખારામના હાથ શું એટલા બધા લાંબા છે કે એને બચાવવા ખાતર કોઈ મેડિકલ એક્સપર્ટ કક્ષાનો માણસ તૈયાર થાય ખરો? સવાલ સમજતા થોડીવાર લાગી હોય તેમ ડીન વિચારમાં પડી ગયા. કોટવાલ પૂછવા માંગતા હતા કે સખારામ શું એટલો મહત્વનો માણસ છે જેને બચાવવા નર્સને હંમેશાને માટે બોલતી બંધ કરવાના આવા કાવતરામાં સ્વાર્થ વગેરે કોઈ દાક્તર કક્ષાનો માણસ સાથ આપે? ના, ડીન સાહેબે કહેવું પડ્યું, સખારામની એવી કોઈ પહોંચ હોઈ શકે નહીં. મોટી રકમ ચૂકવીને ભાડુતી ખૂની રોકવાની પણ એની ત્રેવડ નથી. તો પછી મારી થિયરી હવે તમને ગળે ઉતરવી જોઈએ. કમિશનર કોટવાલે ચીરૂટ સળગાવતા કહ્યું, હું પહેલેથી કહેતો આવ્યો છું કે આ ઘટનામાં કોઈ મહત્વની વ્યક્તિ સંડોવાયેલી હોવી જોઈએ. સખારામ તો માત્ર એનું પ્યાદું બન્યો છે. તો પછી સખારામના મોઢેથી તમે એ વ્યક્તિનું નામ કેમ કઢાવી લેતા નથી? એમાં અમે ફેલ ગયા અને હવે એ શક્ય નથી. કેમ શક્ય નથી એવું ડીન પૂછવા જતા હતા ત્યાં ઇન્ટરકોમનું બટન ગરજી ઉઠ્યું. ઓપરેટરે કહ્યું, એ લોકો કહે છે ડીન સાહેબ અહીં ન આવતા હોય તો અમે ત્યાં જઈએ. સાંભળતા જ શ્રીવાસ્તવ સફાળા ઊભા થઈ ગયા. નહીં, એમને કહે કે અડધી મિનિટમાં આવું છું. ઇન્ટરકોમનું રિસીવર જરૂર કરતાં જોરથી મૂકતા એ બબડ્યા, આ શિરદર્દની બચાવનો કોઈ ઉપાય નથી. મારે ત્યાં જઈને રિપોર્ટરને કહેવું શું? પોલીસ કેસ વિશે તમે કાંઈ કહેવા બંધાયેલા નથી ડીન શ્રીવાસ્તવ. પ્રેસવાળા સાથેના વર્ષોના અનુભવથી પીઠ બનેલા કમિશનરે કેબિનમાં ચીરૂટની ધૂમ્રસેર ફંગોળતા સંભળાવ્યું, મેડિકલી તમે એ લોકોને કાંઈક એવો મસાલો આપી દો કે બીજું કાંઈ પૂછવાને બદલે લખવા માટે પ્રેસમાં દોટ મૂકે. પણ એવું શું? એવું કાંઈ કે જે જાહેર થાય અને તુલસીની હત્યાના બીજા પ્રયત્નોને બ્રેક લાગી જાય. કહી ખંદુ હસતા કમિશનરે સમજાવ્યું, એમને એવું કહી દો કે સવારે કેટલાક ન્યુરોલોજિસ્ટની કોન્ફરન્સ થઈ તેમાં તુલસીના કેસ અંગે ફાઇનલ અભિપ્રાય આવી ગયો. શું? એ જ કે હવે તુલસી ક્યારેય પાછી ભાનમાં આવશે નહીં અને કદાચ આવશે તો પણ એની યાદશક્તિ કોઈ હિસાબે પાછી નહીં આવે. ડીન શ્રીવાસ્તવ ફાટી આંખે કોટવાલને જોઈ રહ્યા. તેમનું સૂચન તુલસી માટે આશીર્વાદરૂપ નીવડે તેમ હતું, પણ તુલસીના સગાવાલા માટે આઘાતજનક. કોટવાલે એનો રસ્તો સૂચવ્યો, એ છોકરીના સાવ નિકટના વડીલ હોય એને વિશ્વાસમાં લઈને સમજાવી દો કે તુલસીની સલામતી ખાતર અમે અસત્ય વહેતું કર્યું છે. અસત્ય? ડીનના મનમાં પડઘો પડ્યો. કોટવાલ જેને અસત્ય કહી રહ્યા છે તે અર્ધ સત્ય અથવા તો સંપૂર્ણ સત્ય પણ હોઈ શકે. તુલસી ફરી ક્યારેય ભાનમાં આવે એવી આશા હવે તેમને પોતાને જ મૃગજળ જેવી ભ્રામક લાગવા માંડી હતી.